નર્મદા જિલ્લાના જે જુનારાજ ગામ છે, 60 ટર્મના સાંસદ મનસુખભાઈ વસાવાનું ગામ છે. 2019માં ત્યાં રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો, પણ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એ બનાવવા દેવામાં નહોતો આવતો. આજની માંગણીઓમાં અમે માંગણી કરી કે જીતગઢથી જુનારાજનો રોડ ફોરેસ્ટવાળાએ જે અટકાવ્યો છે તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે, એ માંગણીને ધ્યાને રાખીને માનનીય મંત્રીશ્રીએ આજે જે મંજૂરી આપી દીધી છે એવું અમને સન્માનીય ગૃહમાં આજે ઊભા થઈને જણાવ્યું છે. ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ કે એક સાંસદ 60 ટર્મથી હતા, એમની સરકાર હતી, છતાં એમના સરકારમાં એ પોતે કામ નહોતા કરાવી શકતા. પણ આજે અમે રજૂઆત કરી અને માનનીય મંત્રીશ્રીએ એ રજૂઆતને ગંભીરતાથી લઈને રોડની મંજૂરી આજે આપી છે. ત્યારે એ નિર્ણયને અમે આવકારીએ છીએ અને એ કામ પૂર્ણ થવાથી 8 થી વધારે ગામો એ વિસ્તારના છે એમને આઝાદી પછીનો પહેલો રોડ બનશે. ત્યારે એ લોકોને જે સમસ્યા હતી એનું નિરાકરણ આવશે.